પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। પાણીના વલખા મારતા સ્થાનિકોએ પાલિકા સામે મોરચો માંડ્યો હતો। મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક પાણી પહોંચાડવા માટે માંગ કરી હતી। નગરપાલિકાના સત્તાધીશો દ્વારા 2 દિવસમાં સમારકામ પૂર્ણ થઈ જવાની ખાતરી આપી છે અને પાણીની કરકસર કરવા લોકોને અપીલ કરી છે। આજે 9-10 દિવસથી અમારા એરિયામાં પાણી નથી આવ્યું અને અહીંયા ટાંકામાંથી એમ કહે છે કે અમે ટેન્કર મોકલીએ છીએ, પણ હજી સુધી અમારા ઘરે એક પણ ટેન્કર વાળો નથી આવ્યો। તો હવે અમારે શું કરવું? ઘરે જાય છે અને જ્યાં જાય છે ત્યાં ઘણા ટેન્કર જાય છે ને અત્યારે પણ અમે અમારા રસોઈ પાણી છોકરાને રોતા મૂકીને અહીંયા ટાંકે આવ્યા છીએ ને અહીંયાથી અમને એમ કહે છે કે તમારા ઘરે જાઓ, પાણી પહોંચી આવશે। અને પાણીની અછત સર્જાતા જ ભુજમાં લોકોને 500, 1000, 2000 રૂપિયા સુધી ટેન્કર લેવા પડ્યા અને જે નગરપાલિકાની ટેન્કર સિસ્ટમ છે કે 200 રૂપિયા ભરીને નાગરિકોને ટેન્કર મળે, ત્યાં લોકો 200 રૂપિયા ભરીને 7-7 દિવસથી રાહ જોઈ રહ્યા છે। એટલે અત્યારે 25 થી 30 ટેન્કર કામ કર્યું છે। આજે પણ મેં સૂચના આપી હજી 10-15 ટેન્કર ખપે। માની લો કે 11 વોર્ડ ભુજના છે, 3 વોર્ડમાં પાણી તો છે જ, પણ 8 વોર્ડ બાકી રહેતા હોય ત્યારે 4-4 એક વોર્ડમાં ટેન્કર જો જાય તો સ્વાભાવિક છે કે સવારથી સાંજ સુધી આખી વોર્ડમાં પાણી મળી રહે, આવી વ્યવસ્થા ગોઠવી છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણીની પારાયણ શરૂ થઈ જાય છે ત્યારે ડભોઈ તાલુકાના બનૈયા ગામમાં પાણીની ભારે અછત છે। ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે ત્યારે ગામની મહિલાઓ પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે ઠાંઠર નદીમાંથી પાણી લાવે છે। છેલ્લા 1.5 વર્ષ જેટલા સમયથી ગામની મહિલાઓ જીવના જોખમે નદીમાંથી પાણી ઉલેચી ઘરે લાવે છે। નદીમાં મગરના કારણે જીવ જોખમમાં મુકાય છે। રોજિંદા પીવાના પાણી માટે ગામની મહિલાઓ નદી અને કોતરમાંથી અવરજવર કરતી હોય છે અને તેથી તેમની સલામતીના પણ પ્રશ્નો ઊભા થાય છે। ગ્રામ્યજનોની માંગ એ છે કે વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવે। કેળ પાણી ઉતરી ટેકરા ઉતરીને પાણી લેવા આવીએ છીએ। રેતીમાં ખાડો ખોદીએ છીએ અને ખાડો ખોદીને બેડા ભરીને જીવની જોખમમાં પાણી લઈને પીવા માટે અમે આવીએ છીએ। તો વહેલી તકે અમને પાણીની સમસ્યા વહેલી તકે અમને પાણીની સગવડ કરી આપો। અમારે પાણી કે 1.5 વર્ષથી પાણી નથી આવતું। અમારે તો ટેકરા ઉતરીને નદીમાં પાણી ભરવા આવવું પડે છે। અમારે પીવાનું પાણી મીઠું લેવા હોય તો મગરનો પણ ડર રહે છે અમને। નદીમાં આવી 3-4 ફૂટનો ખાડો વાડકે ખોદીને પાણી ભરવું પડે છે અને નદી ક્રોસ કરવી પડે છે। મગરના ભયના ઓથાર નીચે આ પાણીનો જીવના જોખમે સંઘર્ષ કરવો પડે છે। તો આણંદના તારાપુરમાં એપીએમસીમાં ઘઉંની આવક શરૂ થઈ છે। હરાજી માટે તારાપુર એપીએમસી ખાતે ખેડૂતો આવી રહ્યા છે। જોકે ઘઉંના ભાવ ઓછા મળી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, જ્યારે વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષ ઘઉંની સિઝન નબળી છે અને તેમજ વાતાવરણમાં બદલાવના કારણે નબળી ગુણવત્તાવાળા ઘઉં હોવાથી ભાવ ઓછો પડે છે। ધોળકા તાલુકાના મહિલા ખેડૂતે જણાવ્યું હતું કે તારાપુર એપીએમસીમાં ઘઉંના ભાવ ઓછા મળે છે। સારી ક્વોલિટીના ભાવ સારા જ ઉપજે છે, પણ આ વખતે થોડું કુદરત અનફ્યોર છે। એક તો ઘઉં ઓછા પાક્યા છે અને ક્વોલિટી થોડી નબળી છે, એટલે ખેડૂતોનો અસંતોષ ત્યાં છે કે એક બાજુ ઊંચા ભાવ પડે છે અને એક બાજુ હાવ નાખી દેવાના ભાવ પડે છે, એટલે ખેડૂતોમાં અસંતોષ છે। ઘઉંનો ભાવ અમારે 1100-1200 રૂપિયા આવે છે। તારાપુરમાં આવ્યા છીએ અમે તો અત્યારે 800 રૂપિયા ઘઉં બોલે, 700 રૂપિયા 800 રૂપિયા ઘઉં બોલે। તો અમે મોંઘા ભાવના ઘઉં લઈને આવ્યા, શું લેવા આવ્યા હોય, ભાવ લેવા આવ્યા છે। ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાય છે। નર્મદા લાઇનમાં ભંગાણ સર્જાતા ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। પાણીના વલખા મારતા સ્થાનિકોએ પાલિકા સામે મોરચો માંડ્યો હતો। મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। બનાસકાંઠાના ધાનેરામાં તાલુકા સંઘના ગોડાઉન ખાતે ટેન્કરોની લાઇન લાગી હતી। ધાનેરા તાલુકા સંઘ ખાતે 15 કાંટા લગાવી રાયડાની ખરીદી શરૂ કરી હતી। ખુલ્લા માર્કેટ કરતા વધુ સારા ટેકાના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા। 300થી વધુ ખેડૂતો ટ્રેક્ટર સાથે ગોડાઉન ઉપર પહોંચતા 1 કિલોમીટર સુધી ટ્રેક્ટરોની લાંબી લાઇન લાગી હતી। ગુજકોમ આસુલ દ્વારા 1130 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે। 10,400થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું।
ભાવનગરમાં દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કરાયો છે। મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી અને ટીમને મહિલાઓએ ઘેર્યા હતા। શાક માર્કેટ અને અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર લારીઓ હટાવી હતી અને જેથી મહિલાઓએ તેમજ સ્થાનિકોએ રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોમાં 200થી વધારે લારીઓ રસ્તા વચ્ચેથી દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો। અવારનવાર હુમલાની ઘટનાથી મહાનગરપાલિકાની ટીમ ચિંતામાં ઘેરાઈ હતી। દ્વારકામાં એક જ દિવસમાં તો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન આ વર્ષે ચોમાસું જોરદાર રહેવાની સંભાવના છે। સમગ્ર દેશમાં ચોમાસું સારું રહી શકે છે તો ખેડૂતો માટે આ મહત્વના સમાચાર છે, કારણ કે આ વખતે ચોમાસું સારું રહી શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે અને ખેડૂતો માટે આ મોટા સમાચાર કહી શકાય। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આ અનુમાન વ્યક્ત કર્યું છે કે આગામી ચોમાસું સારું રહી શકે છે। જો કે હાલ ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ આગામી સમય માટે આ આગાહી કરાઈ છે। તો ગ્રાફિકના માધ્યમથી સમજીએ કે જે પ્રમાણે ચોમાસું આ વખતે કહેવું રહેવાનું છે। સ્કાયમેટે જે અનુમાન વ્યક્ત કર્યું છે, ચોમાસામાં વરસાદની કેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેની વાત કરીએ તો જૂનમાં કેવો વરસાદ રહેશે। જૂનમાં સામાન્ય વરસાદ 50% રહી શકે છે, સામાન્યથી વધુ વરસાદ 20% રહી શકે છે, જ્યારે સામાન્યથી ઓછો 30% જેટલો વરસાદ રહી શકે છે। જે અનુમાન લગાવવામાં આવ્યું છે તે જૂનનું અનુમાન લગાવવામાં આવ્યું છે। જૂનમાં આવો વરસાદ રહી શકે છે અને હવે વાત કરવામાં આવે જૂનમાં 95% જેટલો વરસાદ। જૂનમાં કયા મહિનામાં હવે વાત કરીએ કે કેવો વરસાદ રહી શકે તો જૂનમાં 95%, જુલાઈમાં 105% જેટલો વરસાદ પડી શકે છે, એટલે સારો વરસાદ કહી શકાય। ઓગસ્ટમાં 98% અને સપ્ટેમ્બરમાં 110% જેટલો વરસાદ રહી શકે છે। ઓવરઓલ જોવા જઈએ તો આ વખતે 4 મહિનામાં સારો વરસાદ રહી શકે છે। ખેડૂતોને એક પ્રકારની ચિંતા થતી હોય છે કે આ વર્ષે કેવું ચોમાસું રહેશે, કેવો વરસાદ આવશે, તો ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ખેડૂતો માટે સૌથી સારા સમાચાર છે અને ખુશીના સમાચાર કહી શકાય, કારણ કે આ વખતે ચોમાસું સારું રહેવાનું છે। સ્કાયમેટે અનુમાન વ્યક્ત કર્યું છે કે આ વખતનું ચોમાસું ખેડૂતો માટે ખુશીઓ લઈને આવશે, કારણ કે વરસાદ સારો થવાનો છે। 4 મહિનાનું જો અનુમાન વ્યક્ત કરવામાં આવે તો 4 મહિનામાં સારો વરસાદ રહી શકે છે, એટલે ખેડૂતોને વાવણી લાયક જે વરસાદ જોતો હોય છે તે પણ આ વખતે થવાનો છે। અને હાલ જે પ્રમાણે ગરમી પડી રહી છે, પરંતુ આગામી અનુમાન વ્યક્ત કરાયું છે કે આ વખતે વરસાદ સારો રહેશે, તો ખેડૂતો માટે આ વખતે સારો વરસાદ રહેવાનો છે। નજર કરીએ અન્ય સમાચાર પર તો ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાઈ છે। નર્મદા લાઇનમાં ભંગાણ સર્જાતા ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। પાણીના વલખા મારતા સ્થાનિકોએ પાલિકા સામે મોરચો માંડ્યો હતો। મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક પાણી પહોંચાડવા માટે માંગ કરી હતી। નગરપાલિકાના સત્તાધીશો દ્વારા 2 દિવસમાં સમારકામ પૂર્ણ થઈ જવાની ખાતરી આપી છે અને પાણીની કરકસર કરવા લોકોને અપીલ કરી છે। આજે 9-10 દિવસથી અમારા એરિયામાં પાણી નથી આવ્યું અને અહીંયા ટાંકામાંથી એમ કહે છે કે અમે ટેન્કર મોકલીએ છીએ, પણ હજી સુધી અમારા ઘરે એક પણ ટેન્કર વાળો નથી આવ્યો। તો હવે અમારે શું કરવું? ઘરે જાય છે અને જ્યાં જાય છે ત્યાં ઘણા ટેન્કર જાય છે ને અત્યારે પણ અમે અમારા રસોઈ પાણી છોકરાને રોતા મૂકીને અહીંયા ટાંકે આવ્યા છીએ ને અહીંયાથી અમને એમ કહે છે કે તમારા ઘરે જાઓ, પાણી પહોંચી આવશે। અને પાણીની અછત સર્જાતા જ ભુજમાં લોકોને આજે 500, 1000, 2000 રૂપિયા સુધી ટેન્કર લેવા પડ્યા અને જે નગરપાલિકાની ટેન્કર સિસ્ટમ છે કે 200 રૂપિયા ભરીને નાગરિકોને ટેન્કર મળે, ત્યાં લોકો 200 રૂપિયા ભરીને 7-7 દિવસથી રાહ જોઈ રહ્યા છે। એટલે અત્યારે 25થી 30 ટેન્કર કામ કર્યું છે। આજે પણ મેં સૂચના આપી હજી 10-15 ટેન્કર ખપે। માની લો કે 11 વોર્ડ ભુજના છે, 3 વોર્ડમાં પાણી તો છે જ, પણ 8 વોર્ડ બાકી રહેતા હોય ત્યારે 4-4 એક વોર્ડમાં ટેન્કર જો જાય તો સ્વાભાવિક છે કે સવારથી સાંજ સુધી આખી વોર્ડમાં પાણી મળી રહે, આવી વ્યવસ્થા ગોઠવી છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે પાણીની પારાયણ શરૂ થઈ જાય છે, ત્યારે ડભોઈ તાલુકાના બનૈયા ગામમાં પાણીની ભારે અછત છે।
ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે, ત્યારે ગામની મહિલાઓ પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે ઠાંઠર નદીમાંથી પાણી લાવે છે. છેલ્લા 1.5 વર્ષ જેટલા સમયથી ગામની મહિલાઓ જીવના જોખમે નદીમાંથી પાણી ઉલેચી ઘરે લાવે છે. નદીમાં મગરના કારણે જીવ જોખમમાં મુકાય છે. રોજિંદા પીવાના પાણી માટે ગામની મહિલાઓ નદી અને કોતરમાંથી અવરજવર કરતી હોય છે અને તેથી તેમની સલામતીના પણ પ્રશ્નો ઊભા થાય છે. ગ્રામ્યજનોની માંગ એ છે કે વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવે. કેળ પાણી ઉતરી ટેકરા ઉતરીને પાણી લેવા આવીએ છીએ. રેતીમાં ખાડો ખોદીએ છીએ અને ખાડો ખોદીને બેડા ભરીને જીવની જોખમમાં પાણી લઈને પીવા માટે અમે આવીએ છીએ. તો વહેલી તકે અમને પાણીની સમસ્યા વહેલી તકે અમને પાણીની સગવડ કરી આપો. અમારે પાણી કે 1.5 વર્ષથી પાણી નથી આવતું. અમારે તો ટેકરા ઉતરીને નદીમાં પાણી ભરવા આવવું પડે છે. અમારે પીવાનું પાણી મીઠું લેવા હોય તો મગરનો પણ ડર રહે છે અમને. નદીમાં આવી 3-4 ફૂટનો ખાડો વાડકે ખોદીને પાણી ભરવું પડે છે અને નદી ક્રોસ કરવી પડે છે. મગરના ભયના ઓથાર નીચે આ પાણીનો જીવના જોખમે સંઘર્ષ કરવો પડે છે. તો આણંદના તારાપુરમાં એપીએમસીમાં ઘઉંની આવક શરૂ થઈ છે. હરાજી માટે તારાપુર એપીએમસી ખાતે ખેડૂતો આવી રહ્યા છે. જોકે ઘઉંના ભાવ ઓછા મળી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, જ્યારે વેપારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષ ઘઉંની સિઝન નબળી છે અને તેમજ વાતાવરણમાં બદલાવના કારણે નબળી ગુણવત્તાવાળા ઘઉં હોવાથી ભાવ ઓછો પડે છે. ધોળકા તાલુકાના મહિલા ખેડૂતે જણાવ્યું હતું કે તારાપુર એપીએમસીમાં ઘઉંના ભાવ ઓછા મળે છે. સારી ક્વોલિટીના ભાવ સારા જ ઉપજે છે, પણ આ વખતે થોડું કુદરત અનફ્યોર છે. એક તો ઘઉં ઓછા પાક્યા છે અને ક્વોલિટી થોડી નબળી છે, એટલે ખેડૂતોનો અસંતોષ ત્યાં છે કે એક બાજુ ઊંચા ભાવ પડે છે અને એક બાજુ હાવ નાખી દેવાના ભાવ પડે છે, એટલે ખેડૂતોમાં અસંતોષ છે. ઘઉંનો ભાવ અમારે 1100-1200 રૂપિયા આવે છે. તારાપુરમાં આવ્યા છીએ અમે, તો અત્યારે 800 રૂપિયા ઘઉં બોલે, 700 રૂપિયા 800 રૂપિયા ઘઉં બોલે. તો અમે મોંઘા ભાવના ઘઉં લઈને આવ્યા, શું લેવા આવ્યા હોય, ભાવ લેવા આવ્યા છીએ. ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાઈ છે. નર્મદા લાઇનમાં ભંગાણ સર્જાતા ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાણીના વલખા મારતા સ્થાનિકોએ પાલિકા સામે મોરચો માંડ્યો હતો. મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બનાસકાંઠાના ધાનેરામાં તાલુકા સંઘના ગોડાઉન ખાતે ટેન્કરોની લાઇન લાગી હતી. ધાનેરા તાલુકા સંઘ ખાતે 15 કાંટા લગાવી રાયડાની ખરીદી શરૂ કરી હતી. ખુલ્લા માર્કેટ કરતા વધુ સારા ટેકાના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. 300 થી વધુ ખેડૂતો ટ્રેક્ટર સાથે ગોડાઉન ઉપર પહોંચતા 1 કિલોમીટર સુધી ટ્રેક્ટરોની લાંબી લાઇન લાગી હતી. ગુજકો માસૂલ દ્વારા 1130 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. 10,400 થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ભાવનગરમાં દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કરાયો છે. મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી અને ટીમને મહિલાઓએ ઘેર્યા હતા. શાક માર્કેટ અને અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર લારીઓ હટાવી હતી અને જેથી મહિલાઓએ તેમજ સ્થાનિકોએ રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોમાં 200થી વધારે લારીઓ રસ્તા વચ્ચેથી દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો. અવારનવાર હુમલાની ઘટનાથી મહાનગરપાલિકાની ટીમ ચિંતામાં ઘેરાઈ હતી. દ્વારકામાં એક જ દિવસમાં 2 લોકો પર હડકાયા શ્વાને હુમલો કર્યો છે. કલ્યાણપુર તાલુકાના ભોકત ગામે શ્રમિક પરિવારના 13 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો, જ્યારે શ્વાનના હુમલાની બીજી ઘટના કેદ થઈ છે. કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામે બની. ખેતી કરતા 23 વર્ષીય યુવાન પર હડકાયા શ્વાને અચાનક હુમલો કર્યો. બાળકને હાથના ભાગે ઈજા થતા